દર્પણભાઈ નો કઈ હતો પતો નથી. દર્પણભાઈ ને લાસ્ટ હું 12 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા લગીનમાં મેં 20 જેવા ફોન કર્યા. ભાઈ ની એક ડિમાન્ડ હે, ચા પીવડાવવી પડે. આપણી મહેનત નો રંગ લઈ આવશે. નાઉ લેટ્સ સેલિબ્રેટ ટાઈમ. તો વ્લોગ ચાલુ કરતા પહેલા જ જણાવી દઉં કે તમે જે વ્લોગ જોઈ રહ્યા છો એ જ ચેનલમાં 100 કે સબસ્ક્રાઇબર થવા આવ્યા છે, એટલે કે 1 લાખ પૂરા. ये तो लेटेस्ट न्यूज़ है। હા, અને આપણા આદિત્યભાઈ લાઈવ સબસ્ક્રાઇબ કાઉન્ટ કરે જ છે. તો અત્યારે કેટલા બાકી છે? યશભાઈ ખાલી હવે 31 જ સબસ્ક્રાઇબર બાકી છે. ઓકે, તો ત્યાં આપણા ઓલા ગલુડિયું આવી ગયું છે અને જયુભાઈ આવી ગયા. इतना चुभने लगा हूँ सबको। આવો ગલુડિયા, મજામાં? આવ શું કે જયુભાઈ? વસ્તુ બધી આવી ગઈ, આપણે મગાવી હતી. બધી ભાઈ કઈ ઘટતું નથી ને? કાઈ નો ઘટે. હા, અને વ્લોગમાં એક ટ્વિસ્ટ છે ગાઈસ. જો દર્પણભાઈ નો કઈ હતો પતો નથી, કારણ કે દર્પણભાઈ ને લાસ્ટ હું 12 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા લગીનમાં મેં 20 જેવા ફોન કર્યા. કોઈ જાતનો રિસીવ નથી થતો, કોઈ કોન્ટેક્ટ નથી થતો. પણ યશભાઈ 2-3 ફોન તો મેં કર્યા, મારાય નથી ઉપાડ્યા, લાગતાય નથી. હું ફોન કરું કયું નો. પણ ઈ જ વાત છે. તો મારે લાસ્ટ માં દર્પણભાઈ 1 વાગે વાત થઈ હતી, અને મને એમ કીધું હતું કે હું સબસ્ક્રાઇબર્સ કાઉન્ટ કરું છું, તો મને કોઈ કોલ ન કરતા. યશભાઈ જલ્દી હાલો, ક્લાસે હવે 20 સબસ્ક્રાઇબર ઘટે છે. ચાલો. ગાડી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેઇન બ્રાન્ચ છે. દર્પણભાઈ તો છે નહીં વ્લોગમાં, તો દર્પણભાઈ આવે એ પહેલા આપણે સેલિબ્રેશનની તૈયારી કરી નાખી. યશભાઈ હાલો, હવે 10 જ ઘટે છે. હાલો ગલુડી ગાડી પાર્ક કરીને આવી ગયું. હાલો ગલુડી આવી ગયું. ગલુડિયા ભાઈ હાલો. નીચે તાળું માર્યું હતું, તમે અંદર શું કરો? તમે બધા અત્યારમાં હું અહીંયા આવી ગયા? બપોરનો મારા ભાઈને ગોતું ફોન કરું નથી લાગતો. મને ખબર હે, ભાઈ ની એક ડિમાન્ડ હે. બોલો. ડિમાન્ડ બોલો તમારી. બોલ. ચા પીવડાવવી પડે. અરે ચા ને નાસ્તો, અરે તમે જમાડી દે રહી દે. તું ખાલી બાપુ ને કાઈ વાંધો નહીં, ગલુડિયા ઉપર ભરોસો નથી, મારા ઉપર તો હે ને. બાપુ ને હું કીધું ગલુડિયા ઉપર ભરોસો નથી, મારા ઉપર હે. મોબાઈલ લઈ લે, હાલ બતાવું. હાલો યશભાઈ, હવે જલ્દી હાલો, હવે 6 ફોલોવર ઘટે છે. હાલો. એટલે ક્યાં મિલિયા દપલો? આ રહ્યો સામે, આ બાજુ જો. આ રહ્યો મારો ભાઈ હો. કાઈ બોલતા નહીં, મેન્ટલી રીતે એકદમ થાકી ગયો. હવે કઈ બોલી શકું એમ છું નહીં, કે તમને બધાને ખ્યાલ જ છે કે શું વસ્તુ હાલે આપણે. મને તો ખબર હોય ને ભાઈ, શેની ખુશી છે તમને? અરે મોટા ભાઈ, શું કે 100K આપણી મહેનતનો રંગ લઈ આવશે, જોઈ લ્યો. ફાઇનલી 100K સબસ્ક્રાઇબર્સ. અને મને ખ્યાલ નથી, નાયા ધોયા વગરનો હું 7 કલાકથી અહીંયા છું. કેટલી વાર? 7 કલાક. આ તમારો સપોર્ટ અને તમારા વગર આ અમારા માટે અશક્ય વસ્તુ હતી. તો લવ યુ ઓલ અને થેન્ક યુ સો મચ. જેટલો તમે અમને લોકોને પ્રેમ બતાવ્યો અને સપોર્ટ કર્યો, Thank you. એના વગર તો આ પોસિબલ જ નથી. આ વસ્તુ આ લોકો માટે ને તમારા લોકો માટે તો અધૂરું જ વસ્તુ હતી. ગાઈઝ અય ઉભા રહ્યો. દર્પણ, આ તને ખરેખર આટલી ખુશી છે તો આપણી યુટ્યુબ ફેમિલી અને આપણા ક્લાસીસના સપોર્ટર માટે બધા વિશે બે શબ્દ કંઈક કહી દે. નો વર્ડ્સ, પર લિટરલી કહું તો ફર્સ્ટ વિડીયો જ્યારે મૂક્યો આપણી ચેનલને તો ઓલમોસ્ટ 7-8 યર થઈ ગયા છે. 2017થી આપણી યુટ્યુબ ચેનલ છે. તો ફર્સ્ટ વિડીયો મૂક્યો ત્યારે આપણને એટલું ખ્યાલ જ નહોતો કે ભાઈ અહીંયા સુધી, આ લેવલ સુધી, આ સ્ટેજ સુધી અહીંયા પહોંચી શકશું. બટ જી થયું એ આપણા ક્લાસીસના સ્ટુડન્ટ્સ, આપણા સપોર્ટર્સ અને તમારા લોકોના કે જે યુટ્યુબ ફેમિલીમાં છે. અશક્ય વસ્તુ હતી, ઇમ્પોસિબલ. તો નો વર્ડ્સ ગાઈઝ, લવ યુ. તો હજી લગીન તમે લોકોએ જો એક કામ, એક વસ્તુ કહી, એક ખુશી છે આટલી, તો તમારા લોકો માટે ગીવ અવે કરું. ગીવ અવે આપણે ખ્યાલ જ છે કે બધાને કે આપણે રોયલ રજવાડી સ્પોન્સર છીએ. તો 10 કોઈ પણ ગર્લ્સ ફિમેલને
જે સારી કમેન્ટ કરશે આપણા બ્લોગમાં તેને સિઝન પાસ 9 દિવસના રમવાના સિઝન પાસ ફ્રી આપી દેશું. ફ્રી આપી દેશું. અને એ 10 જણાને અહીંયા આપણા ક્લાસીસે ગરબા પણ ફ્રી શીખડાવશું. અને પ્લસ એને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે અને કોમેન્ટ પણ સારી કરેલી હોવી જોઈએ. અને હજી લગી તમે લોકોએ જો સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આવા નવા અવનવો વ્લોગ અને વિડીયોઝ તમે અમારામાં જોતા રહેજો.